નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 7મા જીએસટી દિવસ નિમિત્તે જીએસટી સેવા કેન્દ્ર વાપી ખાતે કાર્યક્રમનું આયોજન। વાપી અને પાડી તાલુકાના ગામોમાં પીવાના પાણીની યોજના માટે સમીક્ષા બેઠક યોજાઈ। ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી। સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। 7મા જીએસટી દિવસ નિમિત્તે જીએસટી સેવા કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર જીએસટી ભવન વાપી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમતી કૃતિ નિગમ, જોઈન્ટ કમિશનર સીજીએસટી અને સીઈ દમણ આયુક્તલા અને વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। દમણ અને સિલવાસાના સભ્યો અને જીએસટી અધિકારીને સંબોધિત કર્યા હતા। આ પ્રસંગે શ્રીમતી કાર્તિ નિગમે છેલ્લા 7 વર્ષમાં જીએસટીના અમલના કારણે દેશની અર્થવ્યવસ્થામાં થયેલા સુધારા વિશે જણાવ્યું હતું। આ પ્રસંગે જીએમઈઆરએસ હોસ્પિટલ વલસાડના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએસટીના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું અને કુલ 80 લોકોએ રક્તદાન કર્યું હતું। સ્વેચ્છાએ આ પ્રસંગે વેપારી સંગઠનો અને જીએસટી અધિકારીઓ વચ્ચે ઓપન હાઉસ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે માનનીય ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી
કનુભાઈ દેસાઈએ પારડી વિધાનસભાના વાપી અને પારડી તાલુકાના ગામોમાં પીવાના પાણીની યોજના બાબતે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓ તેમજ આ બંને તાલુકાના ગામના સરપંચશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા. આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ગુજરાતના કેબિનેટ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પારડી વિધાનસભાના વાપી અને પારડી તાલુકાના ગામોમાં પીવાના પાણીની યોજના બાબતે માનનીય મંત્રી શ્રી કુંવરભાઈજી બાવળિયા, પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓ તેમજ આ બંને તાલુકાના ગામના સરપંચશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી. સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી. વલસાડ ખાતે આવેલી ખરેરા નદી બે કાંઠે વહેતા ખરેરા નદી પર આવેલા 2 જેટલા લો લેવલના બ્રિજ પાણીમાં ડૂબ્યા હતા. વલસાડ જિલ્લાના વાસણ ગામે નવસારી જિલ્લાના ઉંડાચ ગામને જોડતો બ્રિજ તથા વાગલધરા ગામ અને જેસિયા ગામને જોડતો ખરેરા નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર વર્ષે ચોમાસાના 4 મહિનાના ખરેરા નદીના બંને બ્રિજ પાણીમાં ગરકાવ રહેવાના કારણે વાહન ચાલકોએ 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો કરવાનો વારો આવે છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા વલસાડ તાલુકાના વાગલધરા ગામના પંચલાલ ધોળીકુવા ફળિયાના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. બાજુમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પાણી ઘેરાવ થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા 3 દિવસથી લોકોની હાલત કફોડી બની છે. વલસાડ તાલુકાના વાગલધરા ગામ પંચલાલ ધોળીકુવા ફળિયામાં 15 થી 20 જેટલા ઘરોમાં પાણી ઘૂસતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ઘૂસતા પીવાનું પાણી તેમજ બીમાર લોકો ઘરની બહાર નીકળી નથી શકતા તેમજ લોકોના ઘરોમાં જમવાનું પણ બનાવી નથી શકતા તે પ્રકારનું પાણી ઘૂસ્યું હતું. બાજુમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને આ ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગામના સરપંચ સહિત અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની મદદ આ ગામના ફળિયાના લોકોને ન મળતા લોકો હેરાન પરેશાન થયા છે. નીકળાઈ રહ્યું છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. આ શોરૂમમાંથી 70 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તપાસ માટે પ્રદેશભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. દમણના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ જાણીતા તનિષ્ક શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આ શોરૂમમાંથી અંદાજિત 70 લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને એફએસએલની મદદથી તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ 2 દુકાનો વચ્ચે આવેલું સાંકડી ગળીમાં જઈને શોરૂમના દિવાલમાં બાકરું પાડીને અંદર ઘૂસ્યા હતા અને ત્યારબાદ લાખોના કિંમતી દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરોના તરખાટથી પ્રદેશભરની પોલીસ દોડતી થઈ ગઈ છે અને અત્યારે શોરૂમના સીસીટીવી તપાસી સ્ટાફની પૂછપરછ કરી અને એફએસએલની મદદથી તસ્કરો સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ચોરીનો આંકડો 70 લાખથી વધુ થવાની શક્યતા વર્તાઈ રહી છે. પ્રદેશના જાણીતા જ્વેલરી શોરૂમમાં મોટી ચોરીની ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે. વલસાડના ગુંદલાવ નજીક હાઈવે પરની ઘટના. નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતી ટ્રકે મારી પલટી. મુંબઈથી સુરત તરફ જતા માર્ગ પર ટ્રક પલટી થઈ છે. ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ લગાયો હતો. હાઈવે પર 4 કિલોમીટરથી લાંબો વાહનની કતાર. પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. 7મા જીએસટી દિવસ નિમિત્તે જીએસટી સેવા કેન્દ્ર વાપી ખાતે કાર્યક્રમનું આયોજન. વાપી અને પાડી તાલુકાના ગામોમાં પીવાના પાણીની યોજના માટે સમીક્ષા બેઠક યોજાઈ. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી.
સંઘ પ્રદેશ દમણમાં એક જાણીતા જ્વેલરીના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.